હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. અને વાગી ગયા છે સવારના 10 અને અમે નીકળી ગયા છીએ ભંગાર દેવા માટે. થોડોક ભંગાર ભાભી પાસે છે. હું ને મારા જેઠાણી અમે બે જઈએ છીએ ભંગારની દુકાને ભંગાર દેવા માટે. અને તડકો પણ થઈ ગયો છે. થોડો ઘણો ભંગાર ભેગો થયો તો બધો જૂનો સામાન બધો ભેગો કર્યો હતો. તો આજે એમ થયું કે સાફ સફાઈ કરી કાલ થોડી ઘણી, તો કીધું કે દઈ આવીએ એમ, ખાલી ખોટું હું આચવી રાખું. તો જાય છે ભંગાર દેવા માટે. અમારા સોસાયટીના ખૂણે જ છે ભંગારવાળા ભાઈ. હવે જોઈ ન્યા હોય તો ન્યા, નકર પછી માર્કેટમાં જવું પડશે. તો એસીનું ખોખું છે, એ કે દિવસનું પડ્યું હતું. માળી શું કહેવાય કે માળિયામાં પડ્યું હતું, જગ્યા રોકતું હતું, તો કીધું કાઢી નાખીએ. લઈને આવી ગયા છીએ ભંગાર દેવા. તો કાંઈ નહીં, કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો. પહોંચી ગયા છીએ ભંગારની દુકાને અને ભંગાર આપી દીધો છે. આ એસીનું ખોખું છે, એની અંદર પણ ઘણો ભંગાર છે. ને આવું બધું ભેગું કર્યું છે, પ્લાસ્ટિકની વસ્તુ બધી. તો આપી દઈએ અને જોઈએ કેટલા પૈસા આવે છે. પતરાનો ઓલો કરશો. હા, સીએ આવો કેટલા આવશે આટલા ભંગારના? કેટલા આવશે? 30 રૂપિયા જ તે. પ્લાસ્ટિકનો શું ભાવ છે? ભંગારનો 30 રૂપિયા જ છે. માસી એમ કહે કે 30 રૂપિયા જ આવશે. પ્લાસ્ટિકનો 10 રૂપિયા ભાવ છે. તો પ્લાસ્ટિકને એવું જ છે વધારે. ને એક એસીનું ખોખું છે તો 30 રૂપિયા આવશે. તો 30 રૂપિયા હવે લઈ લઈ. બીજું તો ભંગાર આપી દીધું છે આપણે ભંગારની દુકાને. અને ભંગારના ખાલી 30 જ રૂપિયા આવ્યા, બોલો. પણ કાંઈ વાંધો નહીં, 30 રૂપિયા તો 30 રૂપિયા આવે. અને આવી ગયા છીએ માર્કેટમાં. અમારી માર્કેટ બતાવું તમને લોકોને. માર્કેટમાં થોડી ઘણી વસ્તુ લેવાની છે તે આવ્યા છીએ. આ અમારી માર્કેટ છે. બધી દુકાનો છે, કટલેરીની, સાડીની, ફ્રૂટની છે. માર્કેટ અત્યારમાં તો ઓછી ભરાણેલી છે, બપોર પછી ભરાય વધારે. દુકાન તો બંધ છે. તો દોસ્તો, અમે આવી ગયા છીએ માર્કેટમાં. ને માર્કેટમાં કટલેરીની દુકાન છે. તો કટલેરીની દુકાનમાં આવ્યા છીએ અમે. થોડી ઘણી કંઈક વસ્તુ લેવાની છે, નાના મોટી ભાભીને, કેમ કે મેરેજમાં જવાનું છે એટલા માટે. તો આવી ગયા છીએ કટલેરીની દુકાને. જોઈ શકો તમે, બધી મસ્ત મસ્ત વસ્તુ મળે છે અહીંયા. મંગળસૂત્ર છે, કેટલા મસ્ત મસ્ત. પછી આ બધી બેંગલ્સ છે અને બહુ બધી નવી નવી વસ્તુ છે. અહીંયા બધી શોપીસની વસ્તુ પણ છે, ગિફ્ટની વસ્તુ પણ છે, નાના બાળકોના ગેમ રમકડા એવું બધું પણ છે. અને પેલા સાડીઓના શું કહેવાય કે દોરા સિલાઈના છે. તો થોડી ઘણી વસ્તુ લેવાની છે, તો આપણે લઈ લઈએ વસ્તુ. કેમ કે ભાભીને જવાનું છે મેરેજમાં જવાનું છે, એટલે થોડું ઘણું કંઈક લેવાનું નાના મોટું હોય. હવે છે ને પેલો હેર આપણે ઓલા કરવાનો હવે આ ઈ જ છે ને. હા, હેર સિરમ. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ. તમે બ્લોગમાં બન્યા રહેજો. આજનો બ્લોગ પણ તમને જોવાની ખૂબ જ મજા આવશે. તો બન્યા રહેજો બ્લોગમાં. કટલેરીની દુકાનેથી આપણે વસ્તુ લઈ લીધી છે જે લેવાની હતી. અને હવે આવી ગયા છીએ કરિયાણાની દુકાને. કરિયાણાની દુકાનેથી મમરા ને એવું બધું લેવાનું છે, કેમ કે ઘરે નાસ્તો પૂરો થઈ ગયો એટલે નાસ્તો બનાવવાનો છે. મમરાનો ચેવડો ને મમરાના લાડવા ને એવું બધું બનાવવાનું છે નાસ્તો. તો એનો સામાન લેવા માટે કરિયાણાની દુકાને આવી ગયા છીએ.
અને આવી નાની મોટી ખરીદી કરવા માટે હું ને મારા જેઠાણી બે માર્કેટમાં નીકળી ગયા છીએ. તો અત્યારે છીએ અમે કરિયાણાની દુકાને. તો કાંઈ નહીં, જે વસ્તુ લેવાની છે એ લઈ લઈએ. તો 94 આ લેવું છે. હું તો નહીં પૂછું આ કેટલા આનો ભાવ છે? 585 તો 500 લઉં ને. મમરાની થેલીઓ બે લઈ લીધી છે. હવે લેવાનું છે 94. 500 લઉં ને તો એમ તો. અને હવે આવી ગયા છીએ આપણે ફરસાણની દુકાને સેવ લેવા માટે, કેમ કે ચેવડામાં સેવ નાખવાની છે તો સેવ પણ લેવાની છે. તો કાકા છે એ સેવ જોખે છે ને ભાભી પૈસા ગોતે છે. પડી ગયા. તો કાકાની પણ મસ્ત ફરસાણની દુકાન છે ખૂણા ઉપર, બધી વસ્તુ રાખે ને સેવ આપણી પેક થઈ ગઈ છે અને પૈસા પણ દેવાઈ ગયા. હવે જઈએ ઘરે. હવે કઈ લેવાનું છે? બધું લેવાઈ ગયું, બધી વસ્તુ આવી ગઈ છે. અને હજી બપોર પછી શાક પણ લેવાનું છે. અત્યારે નથી લેવાનું શાક, બપોર પછી લેવાનું છે, કેમ કે અત્યારમાં હજી અડધા શાકવાળા ન આવ્યા હોય સવારમાં. બપોર પછી સારી માર્કેટ કરે. શાકભાજીને બપોર પછી લેવાનું છે. અને બધી વસ્તુ ફાઇનલી આપણે લઈ લીધી છે. હવે જઈએ છીએ ઘર સાઈડ. બધી વસ્તુ લઈને આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને નારિયેળ પાણી પીવું છું, કેમ કે તડકો લાગ્યો થોડોક, તો નારિયેળ પાણી પીવું છું. આવી ને નિત્યાબેન આગળ ઠેલીમાં ખાખા ખોળા કરતા હતા, ત્યાં બહાર વહી ગઈ. નીતુ, એ નીતુ હાલે, નાવાનું બાકી છે. આયા શું લાવ્યા ઠેલીમાં? જોતો થેલીમાં શું લાવ્યા? થેલીમાં શું લાવ્યા? તાર ખોલીને જોઈ લીધું નિત્ય, પણ કાંઈ નિત્ય હાટું ન આવ્યું, ખાલી મખાના લેવા. એવું છે. આ તો ચેવડો બનાવવાનો છે અત્યારે. તો ચેવડો બનાવી નાખી, પહેલા હું નાળિયેર પાણી પી લઉં. તો દોસ્તો, હું તમને એક નાળિયેર પાણી વિશેની એક વાત જણાવું કે પ્રેગ્નન્સીમાં નાળિયેર પાણી પીવું ખૂબ જ જરૂરી છે બોડી માટે, આપણા માટે પણ અને આવનારા બેબી માટે પણ. કેમ કે ડૉક્ટર એવું કહે છે કે નાળિયેર પાણી રોજ પીવાથી બેબીના હેર સારા આવે અને હેર ગ્રોથ પણ સારો થાય અને આપણને પણ બોડીમાં એનર્જી રહે. એના માટે નાળિયેર પાણી રોજ પીવું જોઈએ. તો કાંઈ નહીં, મારી વાત તમને ગમી હોય તો તમે લોકો પણ ક્યારેક તમારે પણ એવા દિવસો હોય તો તમે પણ નાળિયેર પાણી પીજો, એટલે બોડીમાં તો શક્તિ રહે, એનર્જી રહે અને શું કહેવાય કે થોડીક વીકનેસ ઓછી લાગે. એના માટે નાળિયેર પાણી ખૂબ જ જરૂરી છે. તો હું પણ પી લઉં નાળિયેર પાણી. ચેવડો બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે અને પહેલાં મમરા ચાળી લીધા છે, કેમ કે અમે જ્યારે ચેવડો બનાવી ત્યારે મમરાને પહેલાં ચાળી લઈ, જેથી કરીને કે ચેવડાની અંદર મમરાની અંદર કંઈક ઝીણો ભૂકો કે કાળો મમરા કે એવું કે હોય તો નીકળી જાય. જો આવું નીકળે એટલે પહેલાં મમરાને ચાળી લીધા છે ને હવે આપણે ટબમાં ભરી લઈશું અને પછી મસ્તીનો ચેવડો બનાવશું. દોસ્તો, તો મસ્તીનો ચેવડો બની ગયો છે ફાઇનલી. એમાં જોઈ શકો તમે કેટલી વસ્તુ નાખેલી છે. ચવાણું છે, ભૂંગળી છે, દાણા છે, મકાઈના પૌવા છે, ચોખાના પૌવા છે, સેવ છે અને બધું નાખી ને સરસ મજાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. અને આ બાજુ આખા રીંગણાનું શાક પણ બનાવવાનું છે બપોરે આજે. તો રીંગણા પણ ભરીને તૈયાર થઈ ગયા છે. તો હવે ખાલી શાકને આપણે વઘારી નાખીએ અને આ ચેવડો આપણે ભરી લઈએ ડબ્બામાં. દોસ્તો, તો જમી કાઢી ફ્રી થઈ ને થોડીક વાર આરામ કરી ને આપણે બનાવવા માંડ્યા છીએ પાછા મમરાના લાડવા. સવારે ચેવડો બનાવ્યો હતો અને અત્યારે મમરાના લાડવા બનાવવાના છે. હવે સવારે ટાઈમ નહોતો રહ્યો, પછી જમવાનો ટાઈમ થઈ ગયો એટલે પહેલાં ચેવડો બનાવી રસોઈ બનાવી
અને બધાએ જઈમાં અને થોડીક વાર કામ કરીને આરામ કર્યો બધાએ અને અત્યારે જાગી ને મમરાના લાડવા બનાવવા માટે ગોળ આપણે કઢાઈમાં ગરમ કરવા મૂકી દીધો છે અને અહીંયા મમરા પણ તૈયાર થઈ ગયા છે સાફ થઈને ને ગોળ ધીમે ધીમે ઓગળવા માંડ્યો છે. નિત્યાબેન જાગી ગયા. નીતુ તને મમરાના લાડવા ભાવે? મમરાના લાડવા ભાવે? ભાવે ભાવે કે નહીં ભાવે? હે દૂધ પીવાનું છે કે દૂધ પીવાનું છે? તો ગોળનો પાક તૈયાર થઈ ગયો તો આપણે મમરામાં પણ એડ કરી દીધો છે અને મિક્સ કરે છે ભાભી મમરા અને ગોળ. ને નીતુ મમરા ખાય છે કોરા ખાઈને ઢોળે ને જો ઢગલો કર્યો હેઠો. કેમ કેમ નીચે ઢોળી નહીં ખા? હવે ભરશે પાછી તો આ ઠરી જાય પહેલા ફટાફટ લાડવા વાળવા મળી કેમ કે ઠરી જાય પછી લાડવા ન વળે પાછું ગરમ કરવું પડે એટલે લાડવા વાળવા મળી ગરમા ગરમ. તો ફાઇનલી લાડવા બની ગયા છે, જોઈ શકો તમે. મસ્તીના લાડવા બની ગયા છે ને આપણે ખાઈ પણ લઈશું. ગરમા ગરમ લાડવા ખાવાની મજા આવે. મને ગરમ હોય તો જ ભાવે, ઠરી જાય પછી ઓછા ભાવે. તો ગરમ છે ત્યાં સુધીમાં આપણે ખાઈ લઈએ, ટેસ્ટ કરી લઈએ કેવા બન્યા છે. નીતુ બેને તો ટેસ્ટ કરી લીધો બધાની પહેલા ને તરસા પણ થઈ ગયા. અને મમ્મી પાણી પીવડાવે છે. નીતુ નીતુ ખાઈ લીધો લાડવો તે? હે ખાઈ લીધો? ધરાઈ રહી ધરાઈ રહી ધરાઈ રહી લાડવો ખાઈને? કાંઈ નહીં, ખાઈ લઈએ લાડવો પછી હજી ઘણું બધું કામ છે. આગળ જોતા રહ્યો બ્લોગમાં તમે કે હવે આગળ શું કામ કરીએ છીએ. લાડવા ખાઈએ ચાલો.